નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચાર વિસ્તારથી. સુરત સોનાની મુહૂર્ત ગણાય છે, ત્યારે મોજીલા સુરતીઓ માટે પ્રેમને વ્યક્ત કરવાનો કે પ્રેમ કરવા માટે માત્ર વેલેન્ટાઇન ડે જ નથી હોતો, પરંતુ રોજ વેલેન્ટાઇન ડે ઉજવાતો હોય તેવો એક વિસ્તાર છે. સુરતની કાછિયા શેરીમાં એક નહીં, બે નહીં, પરંતુ 70 થી 80 જેટલા કપલોએ લવ મેરેજ કર્યા છે. એટલું જ નહીં, પરંતુ એક જ શેરીમાં સાસરિયું અને એક જ શેરીમાં પિયરિયું પણ આવેલું છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા કાછિયા શેરીની વાત કરીએ, જે 18 સુધી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા વિસ્તાર છે, જેમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે. એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે, અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે. આપણે જણાવી દઈએ કે સુરતની આ કાછિયા શેરી પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે. આવો તો જાણીએ શું છે આ શેરીની ખાસિયત અને શા માટે પ્રેમ લગ્ન કરે છે. સુરતની આ કાછિયા શેરી એક એવી શેરી છે કે જ્યાં માત્ર 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના દિવસ નહીં, પરંતુ 12 માસ પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે. આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક બની છે, જે સોશિયલ મીડિયાથી દૂર રહીને પણ પોતાના જીવનસાથીને હરહંમેશ પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. આકાશભાઈ જૂ સુરતના તેજસ્વી વિદ્યાર્થી અમૃતાન સિંહાની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જેણે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેઇન 2024ના પહેલા સેશન્સમાં 99.98% પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. મેથેમેટિક્સમાં પણ પરફેક્ટ 100% મેળવીને ભારતની સૌથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૈકી એક પરીક્ષામાં તેના અડગ પ્રતિબદ્ધતા તથા શૈક્ષણિક ઉત્કૃષ્ટતા દર્શાવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે સવારે પરિણામો જાહેર કર્યા હતા, જે આ વર્ષે એન્જિનિયરિંગ માટે નિર્ધારિત 2 જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન પૈકીની પહેલીની શરૂઆત ધરાવે છે. વિશ્વભરમાં સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી આઈઆઈટી જેઈઈ પાસ કરવાની મહત્વાકાંક્ષા સાથે આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોડાયેલા અમૃતા સિંહાએ ટોચના પર્સેન્ટાઇલ મેળવવા માટેનું શ્રેય ફંડામેન્ટલ કન્સેપ્ટને સમજવા અને શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિ જાળવી રાખવા માટે તેની પ્રતિબદ્ધતાને આપ્યું છે. આભાર વ્યક્ત કરતા તેણે જણાવ્યું હતું કે બંને બાબતોમાં મને મદદ કરવા બદલ હું આકાશનો આભાર માનું છું. ઇન્સ્ટિટ્યૂટના કોમ્પ્રેહેન્સિવ કન્ટેન્ટ અને કોચિંગ વિના આટલા મોટા ઓછા સમયમાં વિવિધ વિષયોના કન્સેપ્ટમાં નિપુણતા મેળવી અશક્ય હતી. અમૃતા સિંહાએ અભિનંદન પાઠવતા આકાશ બાયજૂસના રિજનલ ડિરેક્ટર શ્રી અમિત રાઠોડે જણાવ્યું હતું કે અમૃતાંશનું નોંધપાત્ર પ્રદર્શન, વ્યાપક કોચિંગ અને નવીનતમ લર્નિંગ સોલ્યુશન સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાની આકાશ બાયજૂસની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે. અમે તેને આગામી પ્રયાસ માટે તથા તેના ભવિષ્યના સાહસો માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેવું જણાવ્યું હતું. नमस्कार, मेरा नाम हिमांशु पुरोहित, डिप्टी डायरेक्टर आकाश बायजूस। देखिए, आज हम सभी यहाँ पर जेई 2024 फेज़ 1 के रिज़ल्ट के लिए रिज़ल्ट डिक्लेरेशन के सेलिब्रेशन पर यहाँ पर इकट्ठा हुए हैं। आज आकाश गुजरात का बहुत ही अच्छा शानदार रिज़ल्ट आया है। आकाश गुजरात की जितनी भी ब्रांचेस हैं हमारी, उसमें 99 परसेंटाइल के अबव हमारे करीब 100 बच्चे हैं जो अभी रिज़ल्ट कैलकुलेट हम कर रहे हैं, पर 100 बच्चे ऑलरेडी आ चुके हैं। और अगर मैं सिर्फ सूरत की ब्रांचेस की बात करूं तो सूरत की ब्रांचेस से अभी करीब हमारे पास 38 बच्चा ऑलरेडी 99 परसेंटाइल के अबव स्कोर कर चुका है और शाम तक रिज़ल्ट और अपडेट होंगे। मेरा नाम अमृतांश सिन्हा है। मैं आकाश की सूरत मधुरा गेट ब्रांच से हूँ और मेरा आज जेई 2024 फेज़ 1 का रिज़ल्ट आया है, जिसमें मेरे 99.98 परसेंटाइल आए हैं और मेरे 290 आउट ऑफ 300। मेरा हमेशा से गोल एकदम फिक्स था कि मुझे आईआईटी बॉम्बे में ही जाना है, और इसके लिए मैं हमेशा पूरी लगन से पढ़ाई करता था। और मतलब मुझे पढ़ाई करने में मज़ा आता है, इसलिए मुझे कोई दिक्कत भी नहीं है कि मैं ज़्यादा घंटों तक पढ़ाई कर सकूं, तो उसमें मुझे कोई दिक्कत नहीं है। आगे क्या बनना? मैं आईआईटी बॉम्बे में कंप्यूटर साइंस लेना चाहता हूँ। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં માટેલા સાંની જેમ રસ્તા પર ડમ્પર પૂરપાટ ઝડપે દોડતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં દરગાહનો ઉર્સ હોવાથી જોવા ગયેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારે એકનો એક આધાર ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 17 વર્ષીય સોહેલ અંસારી કેબન શાહ બાબાની દરગાહમાં દર્શન કરવા જતો હતો. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે
પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના સંબંધી જબ્બાર પટેલે કહ્યું કે આ મારા સાઢુનો દીકરો હતો. 17 વર્ષનો હતો. અભ્યાસ નહોતો કરતો, પરંતુ વેલ્ડિંગના કામકાજથી 2 પૈસા કમાતો હતો. પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે. ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર માટે મદદરૂપ થવાય તેવી માંગ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના વિયર મોલ સામે વાય જંકશન પાસે ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી 4.40 લાખ રોકડ આગળની સીટ પરથી પાછળની ડિક્કીમાં મૂકવા જતી વખતે 2 બાઇક પર આવેલા 4 અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા. આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં છરા ગેંગના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના સિરામિકના વેપારી કામ અર્થે સુરત આવ્યા હતા, ત્યારે ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા હતા. ત્યારે તેના સેટને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને ભવાની વડ ખાતે KS પટેલ આંગડિયા પેઢીમાં મોકલ્યો હતો. મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર તેની ફોર્ચ્યુનર કાર SVNIT સર્કલ પાસે મૂકી ગયો હતો અને રિક્ષામાં જઈને રોકડા રૂપિયા 4,40,000 લઈને પરત રિક્ષામાં આવ્યો હતો. SVNIT પાસેથી કાર લઈને મોલ જતા વાય જંકશન પાસે ચા પીવા રોકાયો હતો. ત્યારે આગળની સીટ ઉપર મૂકેલા પૈસા પાછળ ડિક્કીમાં આવેલી બેગમાં મૂકવા જતા તેના હાથમાંથી 2 બાઇક ઉપર આવેલા 4 અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા. ડ્રાઈવરે તેના સેટને જાણ કરતા તે દોડી આવતા પોલીસે જાણ કરી હતી અને ઉમરા પોલીસે 4,40,000ની ચીલ ઝડપનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસે છારા ગેંગના શરીફ ખાન, ફરીદ ખાન ઉંમર વર્ષ 59, કનુભાઈ ઉર્ફે કન્યો રામાભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગારંગે ઉંમર વર્ષ 49ને ઝડપી પાડ્યો છે. આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં હોન્ડા કંપનીની યુનિકોર્ન બાઇક, બજાજ કંપનીની ડોમિનો D400 બાઇક, એક સોનાનું મંગલસૂત્ર વજન 17.2 ગ્રામ, રોકડા રૂપિયા 6100, એક મોટો છરો પેચ્યું 1 તથા ટી પાના 2, 4 વ્હીલ કારના કાચ તોડવાની હીરાકણી, માથા ઉપર પહેરવાની વીગ, જુદા જુદા રજિસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ 3, એક રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઈલ, એક હિરોન્ડા કંપનીનો બ્લુ કલરનો કીપેડ વાળો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3,30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના PI કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં હકીકત એવી રીતે જાહેર કરી છે કે ત્રણેય આરોપીઓએ તેઓના સાગરીત શેખ અબ્દુલ મોહમ્મદ શાકિર મોહમ્મદ શેખ સાથે સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાયણ મુકામે પોતાના પરિચિતને ત્યાં રોકાઈ સુરત શહેરના પેટ્રોલ પંપો તેમજ ભાગળ હરિપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓની અવારનવાર રેકી કરેલી, પરંતુ અહીં પબ્લિક અવરજવર અને શહેરી વિસ્તારને લઈને ગુનાને અંજામ આપી શકાય તેમ ન હતું, જેથી શહેર બહાર ખુલ્લા રોડ ઉપર લૂંટ કરવાનું નક્કી કરી આ 4 જણાએ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અથવા લાઇન્સથી ડુમસ જતા મેઇન રોડ ઉપર પીપલોદ ખેતલા આપા દુકાનની આગળ આ કામના ફરી રોકડ રકમ લઈ પોતાની ગાડીમાંથી ઉતરેલ તે વખતે આ રૂપિયા ભરેલી થેલી ઝૂંટવી નાસી ગયેલ હોવાની કબૂલાત કરી હતી. ગત તારીખ 10/2/2024ના રોજ ઉમલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમસ રોડ ઉપર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ. આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ, આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી. છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગડિયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે. જેમાં પ્રફુલ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે. જે કનુ છે આરોપી સોલંકી, એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે. અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે. આરોપીઓની એમો એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જ્યાં આંગડિયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે. જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે
ત્યારે એની હાથમાંથી થયેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે. અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે. બરોડાના 2 ગુના છે, ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે. આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં 2 યુનિકોર્ન ગાડી, મંગળસૂત્ર, એક રોકડા રૂપિયા છે, 2 મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા છે. કુલ 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના નાના અને મધ્યમ વેપારીઓ માટે ખૂબ જ સસ્તા વ્યાજની લોન આપી રહી છે, જેમાં આજરોજ બેંક દ્વારા વિવિધ લોનની જાહેરાત કરાઈ હતી અને વિસ્તૃત માહિતી આપી હતી. હું અમિત દિલીપભાઈ ગજ્જર, ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક. આજે પત્રકાર ભાઈઓથી આ સુરતની અને સાઉથ ગુજરાતની જનતાને જણાવવા માગીએ છીએ કે જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે કે નાના અને મધ્યમ કર અને MSMEને આપણે સદ્ધર બનાવીએ, અને જે અત્યારે નવો કાયદો આવ્યો છે કે 45 દિવસની અંદર લોકોએ પેમેન્ટ કરી દેવું પડે, નહીં તો એ લોકો ઇન્કમમાંથી બાદ નહીં લઈ શકે. એ ઓપોર્ચ્યુનિટીને અમે આજે એડવર્સિટીને ઓપોર્ચ્યુનિટીમાં બદલવા માટે અમે સુરત પીપલ્સ બેંકે એક ઐતિહાસિક નિર્ણય લઈને એક નવી લોનની સ્કીમ લઈ આવ્યા છે. સામાન્ય રીતે એવું હોય છે કે જેમ મોટી લોન હોય તેમ એને રેટ વધારે મળે, પણ અહીંયા સુરત પીપલ્સ બેંકે 96 લાખથી નીચે ઐતિહાસિક નીચો 7.5 થી 8% રેટે લોન ઓફર કરે છે, જેનો લાભ કોઈપણ મેન્યુફેક્ચરિંગ, કોઈપણ ટ્રેડર કે કોઈપણ વેપારી લઈ શકે છે. અને એના માટે એને કોઈ ગેરંટરની જરૂર નથી, કોઈ પ્રોસેસિંગ ફી આપવાની નથી કે કોઈ રિન્યુઅલ ચાર્જ નથી. એટલે તમારા બધાના માધ્યમથી બધાને એ જણાવવા માગીએ છીએ કે કોઈને પણ આની જરૂર હોય, આ લોનની કે એની જરૂર હોય તો સુરત પીપલ્સ બેંકની શાખાનો સંપર્ક કરજો અને આ યોજનાનો લાભ લો. કારણ કે આ યોજનામાં તમને જે રેટનો લાભ મળે છે એ કોઈપણ નેશનલ કે પ્રાઇવેટ બેંકો કરતાં સૌથી ઓછા દરે આ લોન અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છે, તો ચોક્કસ એનો લાભ લેવા વિનંતી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં આજ રોજ સમાપનના દિવસે પોલીસ હેડક્વાર્ટરથી વાય જંકશન ફરી અથવા લાઇન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર વબાંગ ઝમીર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રેલીની શરૂઆત કરી હરીઝંડી બતાવી કરી હતી તથા રેલીમાં DCP, ACP, PI, PSI સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો અને રેલી સાથે ટ્રાફિક સપ્તાહની સમાપન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ, CRB જવાનો અને FOPની ટીમ રેલીમાં જોડાયા હતા, જેમણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનરો હાથમાં રાખ્યા હતા. સમગ્ર ભારતમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે. અને આ સેફટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું. અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્વનો ભાગરૂપ છે. અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું. અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે. અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારે થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.